નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ આમ આદમી પાર્ટી દ્વારા મનરેગા શાખા નાણાં પંચ અને ટ્રાઇબલ વિના વિકાસના કામોમાં ટકાવારી ચલાવતા હોવાના આક્ષેપ કરાયા। આજ રોજ જાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપી અને જાલોદ તાલુકામાં થતો ભ્રષ્ટાચાર રોકવા માટે એક રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરી રહ્યા છે। જાલોદ તાલુકાની અંદર મનરેગા શાખા, નાણાં પંચ કે ટ્રાઇબલના વિકાસના કામોના નામે જે તે અધિકારીઓ લાંચ રૂશ્વત ટકાવારી અમુક ચોક્કસ પ્રકારની ટકાવારી લીધા વગર કામોની મંજૂરી નથી આપતા અને મનરેગાના શાખાને હેઠળ પણ કેટલોક મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ લાભાર્થીઓ દ્વારા અમને જાણવા મળેલ છે। અત્યારે સાહેબશ્રીને અમે રજૂઆત કરીએ છીએ આ ટૂંક જ સમયની અંદર આ જે ભ્રષ્ટાચાર, આ જે ટકાવારી જે લેવામાં આવે છે, આ ટકાવારી જો બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે અથવા તો આ જો સતત આ રીતની પ્રોસિજર લેશે ત્યારે તાળાબંધી કરવા માટે પણ અમે મજબૂર ના થવું પડે એના માટે આજે જાણ કરી રહ્યા છીએ। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા, જાલોદ આમ આદમી પાર્ટી। જાલોદ આમ આદમી પાર્ટી દ્વારા જાલોદ તાલુકા પંચાયત ખાતે એક લેખિત આવેદનપત્ર આપતા ટીડીઓ ગઢવીને જાણ કરી હતી કે જાલોદ તાલુકાના હાલ મનરેગા શાખા, નાણાં પંચ, ટ્રાઇબલના વિકાસના કામો માટે લાભાર્થીઓ અને સરપંચ પાસેથી નાણાં પંચના ગ્રાન્ટમાં અલગ અલગ વિભાગના કામો માટે અમુક ચોક્કસ પ્રકારની અધિકારીઓ દ્વારા ટકાવારી લઈ કામોની મંજૂરી આપવામાં અને બિલો મંજૂર કરવામાં આવે છે અને ગત વર્ષે મનરેગા શાખાના ઉચ્ચ અધિકારીઓને લાંચ રૂશ્વતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જાલોદમાં ધરપકડ કરવામાં આવી હતી। છતાંય આજે ભ્રષ્ટાચારના નામે જાલોદ તાલુકો મોખરે જઈ રહેલો છે। આવું લેખિત આવેદનપત્ર જાલોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા આપવામાં આવ્યું હતું અને લેખિતમાં કહ્યું હતું કે આવા ટકાવારી લેતા અધિકારીઓને તાત્કાલિક રોકવામાં આવે અથવા તેમની બદલી કરવામાં આવે અને જો ટૂંકમાં આવા ટકાવારી લેતા અધિકારીઓને રોકવામાં નહીં આવે તો પુરાવા પણ આમ આદમી પાર્ટી આપવા તૈયાર છે તેવું લેખિત આપી આ વિષય પર ઠોસ પગલાં લેવા માંગ કરી હતી। આવેદનપત્ર આપવા માટે જાલોદ વિધાનસભા આપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા, મહામંત્રી દરજી ચિંતન, શહેર પ્રમુખ અનુ બારિયા, મહિલા પ્રમુખ શ્રુતિબેન, તાલુકા મહામંત્રી ભુનાતર હિતેશ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।